આત્માનું આરસી એટલે પ્રતિબિંબ જો નક્કી કરવું હોય તો સંતમો કરી લે, એના સિવાય બીજો કોઈ નહીં. અને પરમાત્મા કોઈ મંદિરોમાં મય રહ્યા કે આપણા જેવો હેડતો આવે જાય એવું નહીં હોય. એ તો વિરાટ છે અને વિરાટમાં આપણને આપણી ખબર પડી જાય. પણ ક્યારે પડે એના ચીરની કડીમાં કીધું વિરોધ બાપુની કે નામ રૂપ અને ગુણનો નાશ અને ચોથું પદ છે અવિનાશ. તમે બધા હવારે દર્પણ આગળ બેહીને નામ રૂપ ને ગુણ બધું બાદ કરી દેજો, પછી તમે કેવા છો એની ખબર પડશે. નામ રૂપ ને ગુણનો નાશ, ચોથું પદ છે અવિનાશ. અને ચોથા પદનો જે ભેદ જોણે એને કે હરિનો. જેમ રાજા જનકને અને રાજા પરીક્ષિતને તન મન ધન અને શીશ ગુરુ મહારાજને આપી દીધું, એટલે નામ રૂપ ને ગુણ બધું આપી દીધું. અને સતો બોલવા વાળો સ અને એ જ ભગવાન છે. તમારાથી જુદો કોઈ પરમાત્મા ના હોઈ શકે. આપણા શરીરમાંથી ચેતન નીકળી જાય છે એટલે તરત અગ્નિ સંસ્કાર કરવા નહીં લઈ જતા. એ આ શરીરથી પરમાત્મા જુદો પડે છે એટલે લગાડી કાઢે છે. પણ જીવતા મોનતા નહીં. જીવતા જો નક્કી કરેલી ગુરુ તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવ દેવ. આ આપણા શાસ્ત્રોના શ્લોકો છે કે માતા પિતાના રૂપમાં, બંધુના એટલે ભાઈના રૂપમાં આ બધો ભગવાન જ છે. પણ આપણે એવું મોનને તું આપણે અર્બુદય ઓટો મારવા માઉન્ટ આબુ ઉપર જઈએ, પણ ઘેર તમારી કુળની દેવી તમારી માં છે, એને પાલું પાણી પાવું હોય તો તરત મન પાછું પડાવો. એકણા આપણી ભૂલ થઈ જાય છે કે આપણે ખરેખર ભગવાનને ક્યાં પાડીએ છીએ. અર્બુદાને જો પાલું પાણી પાવું હોય તો તમારી જીવતી ને જાગતી માં છે, એને પાલું પાણી પાઈ દો તો અર્બુદાનું પાયું એવું લખાઈ જાય. પણ સદગુરુ મળે તો આ બધી દ્રષ્ટિ ફેવરે આપણને બધાનામાં પરમાત્મા નક્કી કરી દે. નામ રૂપ અને ગુણનો નાશ, ચોથું પદ છે અવિનાશ. ચોથા પદનો જે ભેદ જાણે એને કહીએ હરિનો દાસ. એવો નાશ કરીને કર્મનો સંચય એક પલમો હણ્યો. બધો કર્મો જો આપણા હારી બંધાયેલો હોય તો એનું કારણ આપણો દેહ ભાવ છે. આ શરીર એ હું છું એવું માનીએ છીએ એટલે બધો સુખ ને દુઃખ અનાહારી વર્જેલો છે. પણ સદગુરુ મળે અને દેહાધ્યાસ જો ટળી જાય. જનક રાજાને કીધું ને કે તું રાજા છે એ ખોટું અને સપના ભિખારી થઈ ગયો એ ખોટું. એટલે દેહાધ્યાસ મટાડવાની વાત છે. આપણોને મટી જાય તો બધો કર્મ કપાઈ જાય. એક આવા ગામમાં એક શેઠની દુકાન હતી અને એકને મહારાજ જેવા એક કાકો કાયમ આવીને બેસતા. એમનો છોકરો નોકરી કરતો એટલે છોકરાએ શેઠને કીધું કે શેઠ મારા બાપાનું કોઈ જુઓ તો આપજો, હું ઘેર